આપણી આ ખાસ રજૂઆતમાં આજે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એનવિઝન કેપિટલના ફાઉન્ડર અને CIO નિલેશ શાહ. નિલેશ સર, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, CNBC બજારે એક જો દમદાર દાયકો પૂર્ણ કરી લીધો છે, એક આખો ડેકેડ અમે પૂર્ણ કર્યો છે. અને ખાસ કરીને આ 10 વર્ષની અંદર આપણે ભારતનો પણ એક સારો એવો ગ્રોથ જોયો છે, બજારની અંદર પણ એક સારા એવા રિટર્ન અને ઘણા બધા પરિવર્તનો ખાસ કરીને આવતા જોયા છે. અને મને યાદ છે કે તમે પણ જ્યારથી આ ચેનલ ચાલુ થઈ છે અમારી સાથે સતત જોડાઓ છો અને ઇન્વેસ્ટરોને પળે પળે માર્ગદર્શન પણ આપતા રહો છો. અમારા જે વ્યુઅર્સ છે એમને પણ તમે ખાસ કરીને રોકાણ કઈ રીતે કરી શકાય, રોકાણમાં શું શું ધ્યાન રાખવું એ બાબતનું પણ આપ ધ્યાન આપતા રહો છો. સર, અત્યાર સુધીની આપની CNBC બજારની યાત્રા કેવી રહી છે? ધન્યવાદ અને આપને ખૂબ ખૂબ ઘણી શુભેચ્છાઓ. એક કોંગ્રેચ્યુલેશન્સ કે ખાલી એક વર્ષ નહીં પણ એક દસકો આપણે પાર કર્યો છે. અને એ આ 10 વર્ષમાં તમારી વ્યુઅરશિપ ઘણી વધી છે. આપના દરેક વ્યુઅરને હું આશા રાખું છું કે બહુ ફાયદો થયો હશે. અને જે ઇન્ફોર્મેશન, જે નોલેજ, જે એનાલિસિસ જે આપના ચેનલ ના માધ્યમથી તમારી ટીમે જે આપી છે, જે ઇન્ડિયાના આપણે ખાસ કરીને ગુજરાતના અને જે ગુજરાતી વર્ગના જે લાખો અને કરોડો વ્યુઅર્સ છે એ બધાને, અને આજે 10 વર્ષમાં જે આપણા દેશની જે પ્રગતિ થઈ છે અને જે ઇકોનોમી નું જે પ્રોગ્રેસ થયું છે એમાં આપ લોકોએ બહુ ખૂબ જ એક મહત્વનો ભાગ ભજવ્યો છે. તો એના માટે આપને આ 10 વર્ષ કમ્પ્લીટ કર્યા એના કોંગ્રેચ્યુલેશન્સ. અને આગળના 10 વર્ષ અને મે બી આગળના 20 કે 30 વર્ષ, આગળના ઘણા દશકો માટે પણ આપ આ રીતનું મહત્વની ભૂમિકા ભજવી રાખો અને ઇન્વેસ્ટર્સનું વેલ્થ ક્રિએશન થાય, એમાં આપનો બહુ મોટો એક ભાગ બને, એના માટે પણ ઘણી શુભેચ્છા. સર, આભાર. અને આપ પણ અમારી સાથે સતત જોડાતા રહ્યા છો અને જોડાતા રહેશો એવી જ બસ હવે અત્યારે આશા રાખીએ. પરંતુ નિલેશજી, આપણે જોયું છે કે હવે આ જે છેલ્લો એક દાયકો, જે કે એક દશક ઇન્ડિયા માટે રહ્યો છે, એ ઘણો પાવરફુલ રહ્યો છે. વૈશ્વિક માર્કેટની અંદર ભારતનું વેટેજ આપણને વધતા જોયું છે. ખાસ કરીને વૈશ્વિક ઇકોનોમીની અંદર ભારત અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીની અંદર અહીંયાથી સ્થાન ધરાવે છે. અને હજી તો આપણી જર્ની અહીંયાથી શરૂ થઈ છે. હજી ઘણા બધા એવા કેટાલિસ્ટ છે કે જે આપણા ગ્રોથને અહીંયાથી આગળ વધારી શકે છે. આવનારા 10 વર્ષ તમને અહીંયાથી ઇન્ડિયન ઇકોનોમી માટે, ઇન્ડિયન માર્કેટ માટે તમે કેવા જોઈ રહ્યા છો અહીંયાથી? હવે જે રીતની અત્યાર સુધીની આપણી સફર રહી છે એને આગળ વધારીએ તો. અમારું એવું માનવું છે કે ઇન્ડિયા અને ભારત એક ક્રિટિકલ જંકચર ઉપર આવ્યું છે. આપણે લગભગ હવે $4 ટ્રિલિયન ની ઇકોનોમી થવાની તૈયારીમાં છીએ. અને આવતા અમુક વર્ષોમાં આપણે દુનિયાની જે અત્યારે આપણે 5મો ક્રમાંક છે ઇકોનોમીના સાઇઝ પ્રમાણે, એ આપણો 3જો ક્રમાંક થઈ જશે. યુનાઇટેડ સ્ટેટ્સ, ચાઇના પછી ઇન્ડિયાનું 3જો રેન્ક થઈ શકે. એટલે બધી રીતે જુઓ તો આપણી ઇકોનોમીની સાઇઝ થશે, ગ્લોબલ રેન્કિંગ આપણી ઇમ્પ્રુવ થઈ રહી છે. અને તેથી એક દુનિયાનું ઓવરઓલ અટેન્શન આપણી તરફ વધારે થવાનું છે. અને એ જ્યારે થશે ત્યારે ઘણું ખરું રોકાણ ઇન્ડિયામાં આવશે, તો એનો પણ એક બેનિફિટ મળશે. બીજું કે હજી પણ ભલે આપણે છેલ્લા 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષમાં એક બહુ સારી એવી આપણે તેજી જોવામાં આવી છે, પણ હજી પણ એ જે એક આપણે કહીએ કે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ, એ હજી પણ બહુ એક સ્મોલ પર્સન્ટેજ છે. આપણું ઓવરઓલ જે સેવિંગ્સ અને રોકાણનું પૂલ છે આખું, એનો આપણે એક બહુ સ્મોલ પર્સન્ટેજ છે. એટલે હજી બી આપણે જે કહીએ કે આ તો એક મહાસાગર છે અને મહાસાગરમાં એક બહુ નાનો ભાગ હજી સુધી પાર્ટિસિપેશન થયું છે. આગળના 5 કે 10 વર્ષમાં આપણી ઇકોનોમી ઘણું પ્રોગ્રેસ કરશે. આપણું જે રિયલ જીડીપી ગ્રોથ 7% છે અને જે નોમિનલ બેસિસ ઉપર 10-12% છે. તો એવું અમારું માનવું છે કે જો માર્કેટ કંપનીઓનું ગ્રોથ 12-15% આવે અને માર્કેટનું પણ એપ્રિસિએશન 12-15% જો આવી શકે, તો આગલા 10 વર્ષમાં પણ આપણું માર્કેટ અહીંયાથી પણ 4 ગણું મોટું માર્કેટ થઈ શકે છે. અને એમાં આપણા જે લોકલ રોકાણ એનું પ્રપોર્શન પણ વધશે. અને જો આપણને ગ્લોબલ ઇન્વેસ્ટર્સથી પણ વધારે રોકાણ આવે, તો બંને વસ્તુ આપણા ફંડામેન્ટલ મજબૂત છે અને હજી મજબૂત થઈ શકે છે. અને જે લિક્વિડિટીનું પ્રમાણ છે જે આવ્યું છે,
અને આજે મંથલીમાં જે એસઆઈપીના રોકાણ આવે છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આવે છે, તો એ જો એ ગ્રોથ થતું રહેશે તો આપણે એક વિચારવા જેવું છે કે આગલા 5 કે 10 વર્ષમાં ફંડામેન્ટલ્સ પણ વધારે મજબૂત અને લિક્વિડિટીનો ફ્લો પણ વધારે મજબૂત. આ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે એનું પરિણામ રોકાણકારો માટે અને ઇન્વેસ્ટર્સ માટે ઘણું સારું થઈ શકે છે. તો એવું લાગી રહ્યું છે કે આપણી અત્યાર સુધીની જર્ની બહુ સારી રહી છે, પણ આગલા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ માટે પણ આપણી આ જર્ની બહુ સારી અને મજબૂત થઈ શકે છે. જી, આપણે બહુ સારી રીતે સર આખી વાતને કન્ક્લુડ કરી છે કે જુઓ અહીંયાથી હજી આપણી જર્ની સારી વધારે રહેવાની છે અને જે પ્રકારે આપણને રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ભારતીય બજારની અંદર વધી રહ્યો છે એ પણ અહીંયાથી એક ડ્રાઇવિંગ ફોર્સ આવનારા સમયની અંદર બની શકે છે. પરંતુ સર આપણે અત્યારે એક એવા જંકચર પર છીએ કે જ્યાં ઘડી આ મહિનાની અંદર આપણને બજેટ આવતું જોવા મળશે અને અત્યાર સુધીના આજે છેલ્લા 10 વર્ષના સરકારના બજેટ રહ્યા છે આપણે જોયું છે કે બજેટ થકી અથવા તો બજેટની બહાર સરકારે રિફોર્મ કરવામાં કોઈ પણ બાંધછોડ નથી કરી. અત્યાર સુધીમાં આપણે મેન્યુફેક્ચરિંગની ઉપર ખાસ એક ફોકસ જોયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડ પણ જોયું છે અને સોશિયલ સ્કીમ્સ પણ એટલી જ આપણે જોઈ છે કે જેની જરૂર છે. સર અત્યારે હવે તમે અહીંયાથી શું ધારીને ચાલો છો કે હવે જે બજેટ આવવાનું છે એમાં સરકાર કયા સેક્ટર પર ફોકસ કરશે કે પછી સરકારે કયા સેક્ટર પર ફોકસ કરવું જોઈએ કે જે આપણી અત્યારની આ ગ્રોથની જર્ની છે એને થોડું વધારે એક્સેલરેશન મળતું દેખાય? બજેટ અમારું એવું માનવું છે કે આ બજેટ એક બહુ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે, કારણ કે આ સરકારના આગલા 5 વર્ષનું એક ઇન્ડિકેશન આપવાની આ એક તક છે, એક ઓપોર્ચ્યુનિટી છે. આ એક પોલિસી ડોક્યુમેન્ટ તરીકે જોવાની જરૂર છે. જે નોર્મલી બજેટ જનરલી જે આપણું એન્યુઅલ એકાઉન્ટ્સ હોય છે એ ટાઈપનું જે એક હોય છે, પણ એવું લાગી રહ્યું છે કે આ વખતનું બજેટ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એવું લાગી રહ્યું છે કે જે 3 કે 4 મોટા એરિયા છે જ્યાં ફોકસ આવી શકે છે. સૌથી મોટું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આવશે. આ ગયા વર્ષે પણ કે છેલ્લા 2 વર્ષમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એલોકેશન સરકારે ઘણું વધાર્યું છે, જેનાથી આપણો ગ્રોથ રેટ અને જીડીપી ગ્રોથ રેટ બહુ સારો રહ્યો છે અને આ જ સ્ટ્રેટેજી જળવાઈ રહેશે. અને એવું લાગી રહ્યું છે કે ઇનફેક્ટ ખાલી જળવાઈ નહીં રહે પણ એલોકેશન ઘણું ખરું વધારે થઈ શકે છે. તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણું રેલવેઝ છે, ડિફેન્સ છે, પાવર સેક્ટર છે, આ બધા સેક્ટર્સને બહુ એક મોટો ફોકસ કન્ટિન્યુડ રહેશે. તો એક ઘણું સારું એલોકેશન આ સેક્ટર ઉપર થશે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ મોટો ફોકસ રહેશે. બીજી વસ્તુ કે જે સામાજિક ક્ષેત્ર છે, જેમ કે એજ્યુકેશન, જે હેલ્થ, એ આપણા હ્યુમન રિસોર્સિસ, સ્કિલ ડેવલપમેન્ટ માટે બહુ અગત્યના છે. અને જો આપણે વધારે વેલ્યુ એડેડ કામ કરવું હશે ઇન્ડિયામાં અને જો એક સામાન્ય નાગરિકની આવક વધારવી હશે તો એનું એજ્યુકેશનનું લેવલ, હેલ્થના સ્ટેન્ડર્ડ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ એના ઉપર પણ ફોકસ કન્ટિન્યુ રાખવું પડશે. તો આ એક બહુ મોટો એરિયા રહેશે. ત્રીજો રહેશે જે એગ્રીકલ્ચર અને રૂરલ અને ફાર્મ સેક્ટર, એના ઉપર પણ ફોકસ બહુ સારો રહેશે. અને જે એગ્રીકલ્ચર અને જે ફાર્મ સેક્ટરમાં જે વેલ્યુ એડિશનનો પોટેન્શિયલ છે એ બહુ જબરદસ્ત વેલ્યુ એડિશનનો પોટેન્શિયલ છે અને તેથી ખેડૂતોને વધારે ઇન્કમ મળે, આવક મળે અને આખી વેલ્યુ ચેનમાં એમનો હિસ્સો વધે, એના માટે પણ ઘણા પ્રોવિઝન્સ, ઘણા ઇનિશિયેટિવ્સ, ઘણા પોલિસી મેજર્સ આવી શકે છે. તો આ એક 3 મોટો એરિયો છે. અને ચોથો એ છે ટેકનોલોજી ઇન્ડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેન, આ બધા બહુ મોટા મોટા એરિયાઝ છે જેના ઉપર ઇન્ડિયા એક બહુ મોટો ભાગ ભજવી શકે છે આ ટેકનોલોજીસના ડેવલપમેન્ટ માટે, આ ટેકનોલોજીસના અડોપ્શન માટે અને આ ટેકનોલોજીસના એપ્લિકેશન માટે, જેનાથી ઓવરઓલ આપણું ગવર્નન્સ વધારે ઇમ્પ્રુવ થાય, ઇકોનોમીને વધારે સ્પીડ મળે અને એક સારી ટેલવિન્ડ. એટલે અમારું માનવું છે કે આ 4 એરિયા ઉપર બજેટ બહુ સારી રીતે ફોકસ કરી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ તો થશે જ, પરંતુ શિક્ષણ, હેલ્થ અને ખાસ કરીને કૃષિ જેવા આ સેક્ટરને પણ અહીંયાથી થોડું ઘણી જાહેરાત શક્ય છે. અને ટેકનોલોજી ક્ષેત્રે પણ એક મોટી કોઈક જાહેરાત આવે એવી અત્યારે અપેક્ષા આપણને બનતી દેખાઈ રહી છે. નિલેશ સર, આપણે છેલ્લા 10 વર્ષની અંદર જોયું છે કે ભારતના જે ટ્રેડિશનલ સેક્ટર્સ રહ્યા છે, ખાસ કરીને ટેકનોલોજી સેક્ટર કહી દો કે ફાર્મા કહી દો, કે એ બધાની અંદર આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે જ
આ કોવિડના સમય બાદ આપણે ઘણા બધા પરિવર્તન પણ સેક્ટરની અંદર આવતા જોયા છે. દાખલા તરીકે ઓટો સેક્ટર છે કે જ્યાં આગળ હવે ઈવી કારનું પેનિટ્રેશન કે ઈવી ટુ વ્હીલરનું પેનિટ્રેશન આવનારા સમયમાં વધી રહ્યું છે. પાવરની અંદર આપણે રિન્યુએબલ્સ તરફ અત્યારે આગળ વધી રહ્યા છે. તો આવનારા 1 દશક માટે કે 2 દશક માટે જો તમારે અહીંયાથી એક ઇન્વેસ્ટર તરીકે જોવું હોય તો તમને શું લાગે છે કે કયા એવા સેક્ટર રહેશે કે જેના પર હવે અહીંયાથી આપણે ખાસ ફોકસ રાખીને ચાલવું જોઈએ કે જે સેક્ટરમાં એક મોટા પરિવર્તનની આશા અત્યારે આપણે રાખી રહ્યા છીએ? જે 2 સેક્ટર છે જે એવું લાગી રહ્યું છે કે હજી પણ એમના જે એક સારો સમય એમનો હજી આવવાનો બાકી છે ને એ બી ઘણા લાંબા સમય માટે 2 સેક્ટર જે છે, એક તો ફાઇનાન્શિયલ સેક્ટર અને બીજું છે કન્ઝ્યુમર સેક્ટર. અને આમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જે ફાઇનાન્શિયલ એન્ટિટીઝ એ બેંક હોય, એનબીએફસી હોય, મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય, ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય, બ્રોકિંગ કંપની હોય, ઇન્સ્યોરન્સ કંપની હોય, આ જ્યાં બી જે કસ્ટમર ફોકસ્ડ હશે અને જે ટેકનોલોજીને અડોપ્ટ કરશે, જે ઓનલાઈન એમના જે પ્રોડક્ટ્સ, એમના જે સર્વિસીસ ઓનલાઈન બેસિસ ઉપર જો આપી શકશે તો આ એક સેક્ટરમાં બહુ મોટો પોટેન્શિયલ છે. કારણ કે જેમ જેમ ઇકોનોમી ગ્રોથ થશે, જીડીપી વધશે, પર કેપિટા વધશે, તો સેવિંગ્સ વધશે, ઇન્વેસ્ટમેન્ટ વધશે અને આ એક બહુ મોટું એક પુલ બનીને ઉભરીને આવી શકે છે નેક્સ્ટ 5, 10, 15, 20 વર્ષમાં. તો અમારું એવું માનવું છે કે આ એક સેક્ટરને બહુ મોટો બેનિફિટ આગલા 5, 10, 15, 20 વર્ષમાં આવી શકે છે. તો એક તો આ છે. સેકન્ડ ઇઝ કે જે કન્ઝ્યુમર સેક્ટરમાં આપણે છેલ્લા 10, 20, 30 વર્ષમાં જોયું છે કે જે બેઝિક વસ્તુઓ છે કે સોપ્સ છે કે શેમ્પૂસ છે કે બિસ્કિટ્સ છે કે એ બધી પ્રોડક્ટ કેટેગરીઝ હવે રિલેટિવલી મેચ્યોર થઈ ગઈ છે. પણ જે પ્રીમિયમ કેટેગરીઝ છે એ પ્રીમિયમ કેટેગરીઝમાં ઘણો એક મોટો પોટેન્શિયલ છે. જેમ કે ડેરી પ્રોડક્ટ્સ છે, ફેશન છે, જ્વેલરી છે, અપેરલ છે, ફૂટવેર છે, પર્સનલ કેર, કોસ્મેટિક્સ, આ જે આખું ક્ષેત્ર છે, વોચિસ છે, આ બધું આખું જે ક્ષેત્ર છે એમાં પણ ઘણું બહુ મોટું પોટેન્શિયલ છે. તો આ 2 સેક્ટર્સ અમારું એવું માનવું છે કે ફ્યુચરની જે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝના 2 મોટા પિલર્સ ઉભરીને આવી શકે એમ છે અને ત્યાં ઘણી ખરી એવી ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે છે. અને ત્રીજી વસ્તુ એ છે જે ટેકનોલોજી ફોકસ્ડ કંપનીઝ છે, એ એક સેક્ટર બહુ સારું એક છે. એટલે એમાં ફ્યુચરમાં જે પ્રોડક્ટ કંપનીઝ છે, જે આઈપી ક્રિએટ કરી શકશે, જે SaaS કંપનીઝ છે, એ જે આખો વર્ગ છે, જે સેક્શન છે, એમાં પણ ઘણી ખરી રોકાણની તકો ઉભરીને આવી શકે એમ છે. નિલેશ સર, તમારી પાસેથી એ પણ જાણવું હતું કે જો આપણે છેલ્લા 1 દાયકાની અંદર અથવા તો જેમ કહીએ તો છેલ્લા 2 કે 2 વર્ષની અંદર એક પીએસયુ કંપનીઝમાં આપણને ખાસું એવું રનઅપ જોવા મળ્યું છે. હવે આ રનઅપની પાછળ એમના જે રિઝલ્ટ આવી રહ્યા છે, પ્રોફિટેબિલિટી આવી રહી છે અને એમના જે યુટિલાઇઝેશન વધી રહ્યા છે, બધા એક કારણભૂત પરિબળો છે અને ખાસ કરીને સરકારનું જે રીતથી પીએસયુ પર ફોકસ છે એને લીધે આ પરિણામ આપણને જોવા મળ્યું છે. તમને લાગે છે કે હવે અહીંયાથી જે પીએસયુની એક સ્ટોરી ઇમર્જ થઈ છે, આવનારા પણ સમયની અંદર આ સેક્ટર એક એવું રહેશે કે પીએસયુ કંપનીઝ એક એવી રહેશે કે તમારે વેલ્થ ક્રિએશન માટે એના પર ધ્યાન રાખવું જ જોઈએ? છેલ્લા આપણે ઘણા વર્ષોમાં જોયું છે, છેલ્લા કેટલાક જે રિસન્ટ વર્ષોમાં કે ઘણા પીએસયુનું પરફોર્મન્સ બહુ ઇમ્પ્રૂવ થયું છે. ઘણી ખરી પીએસયુઝમાં એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું છે. ઘણી પીએસયુઝ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ને સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, એ ટાઈપના સેક્ટર્સમાં. તો ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આ બધા જે સેક્ટર્સમાં હજી પણ પોટેન્શિયલ બહુ સારું છે. પણ એટલું ધ્યાનમાં રાખવું છે કે ઘણો ખરો રીરેટિંગનો એક પાર્ટ થઈ ગયો છે અને અહીંયાથી એપ્રિસિએશન જે રીરેટિંગથી થઈ શકે એનાથી થવાની એક ફ્યુચરમાં પોટેન્શિયલ. જો એ પ્રાઇવેટાઇઝેશન, ડિસઇન્વેસ્ટમેન્ટ જો થઈ શકે તો પછી અહીંયાથી એ ટાઈપનું એક અપસાઇડ હજી પણ આ બધા સેક્ટર્સમાં અને આ બધી કંપનીઝમાં આવી શકે એમ છે. જી, અને સર એક પાવર સેક્ટર પર તમારા પાસેથી એ પણ જાણવું હતું કે જુઓ, પાવર સેક્ટરમાં અત્યારે આપણે એક ખાસ કરીને રિન્યુએબલ્સ તરફ ખાસા એવા એક્સપાન્ડ કરી રહી છે અને અહીંયા હવે નવા જે આયામો છે એ પણ ખુલી રહ્યા છે. દાખલા તરીકે હમણાં જો ઓફશોર વિન્ડ માટેની પણ જે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ ઘણો મહત્ત્વનો રહેશે. લાગે છે આ સેક્ટર પર અહીંયાથી વધારે આપણે ફોકસ થોડું રાખવું જોઈએ કે થોડું ઘણું અલોકેશન આ સેક્ટરમાં કરી શકાય? પાવર સેક્ટર એક બહુ અગત્યનું સેક્ટર છે. સરકારની એક બહુ સ્ટેટેડ ઓબ્જેક્ટિવ છે કે આપણે પાવરમાં સેલ્ફ સફિશિયન્ટ થઈએ
અને દરેક ઘર, દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક નાગરિક અને દરેક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, ફેક્ટરીઝ એ બધાને એક રેગ્યુલર પાવર્સ મળતું રહે. અને એમાં બી ખાસ કરીને જે સરકારનો ફોકસ છે એ રિન્યુએબલ એનર્જી તરફનો છે, ચાહે એ વિન્ડ એનર્જી હોય કે સોલર એનર્જી હોય કે હાઇડ્રોજન બેઝડ હોય કે જે બાયોગેસ બેઝડ ઉપર. તો આ ઓવરઓલ સેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ ઓપોર્ચ્યુનિટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં લાખો કરોડનું રોકાણ આવવાનું છે. તો ફ્યુચરનું પોટેન્શિયલ આમાં બહુ સારું છે. ખાસ કરીને 2020, 2030, 2032નું અગર જો હોરાઇઝન હોય તો આવતા 5 થી 7 વર્ષમાં આ સેક્ટરમાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટી બહુ જબરદસ્ત આવી શકે એમ છે. એટલે જો થોડું લાંબા ગાળાનું અને 5-7 વર્ષનો જો તમારો વ્યૂ હોય તો પાવર સેક્ટર એક તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એ સાથે જ નિલેશ સર, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. સર, આભાર, આપ આ ઓકેશન પર અમારી સાથે જોડાયા અને આ તમામ ચર્ચા કરી. અને સર, આશા રાખીએ કે આવી જ રીતે આપ જોડાતા રહો અને રોકાણકારોને પણ માર્ગદર્શન હંમેશા અને સતત આપતા રહો. ધન્યવાદ. અને અમે બી એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણો સહકાર ચાલુ રહે અને આવતો દશક પણ તમારો આનાથી પણ વધારે દમદાર રહે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ઓકેઝન આપને અને આપના સૌ વ્યુઅર્સને પાછી અમારા તરફથી બધાથી એક શુભેચ્છા. જી સર, આભાર સર આપનો. તો આ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.